નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે કંઈક શીખીએ સમીકરણનું સાદુરૂપ આપતા. તો આ સાદુરૂપ એવું છે કે સામાન્ય સમીકરણ પરથી થોડા અઘરા સમીકરણ છે, બરાબર. તો પહેલા સાદું સમીકરણ શીખીએ, એના પરથી સાદુરૂપ કઈ રીતે મળે છે, બરાબર. પછી થોડુંક અઘરું શીખીએ આપણે. સમીકરણનું સાદુરૂપ જો મિત્રો, કે જે ધારવાવાળા દાખલા હોય એમાં સમીકરણનું સાદુરૂપ આવે છે. ધોરણ 6 થી લઈને 12 સુધી દરેકમાં આવું સાદુરૂપ નોર્મલી તમને જોવા મળે. તો સાદુરૂપ કેટલા એવા બાળકો છે કે જેમને સાદુરૂપ કરતા નથી આવડતું, બરાબર. સમીકરણ આવ્યું હોય, સાદુરૂપ એમને ખબર ના પડે કઈ રીતે સાદુરૂપ કરવું. તો મિત્રો પ્લીઝ ધ્યાન રાખજો અને જોજો વિડીયો, 100% તમને આવડી જશે, બરાબર. તો જો પહેલું સમીકરણ છે કે 2x + 4 = 5. 2x + 4 = 5. પહેલા પેલી શરત કઈ? તો શરત એ, નિયમ એ કે x વાળું પદ બરાબરની ડાબી સાઈડ રહે અને અચળ પદ બરાબરની જમણી બાજુ જાય. તો લખીએ આપણે પહેલા પેલું. તો આ 2x ને મૂકે એમને બરાબરના બરાબર. આ 5 બરાબરની પેલી બાજુ હતા, બરાબર. જોજો આ +5 હતા બરાબરની પેલી બાજુ, પણ બરાબરની ડાબી બાજુ એક અચળ પદ છે. કયું? કે +4. આ અચળ પદ બરાબરની પેલી બાજુ જાય તો એનું નિશાની બદલે. પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. તો આ +4 બરાબરની પેલી બાજુ જાય તો કેવું થાય? કે -4. કેમ? તો જો મિત્રો, આ પ્લસ બરાબર, આ પ્લસ બરાબરની પેલી બાજુ જાય કેવું થઈ જાય? કે માઇનસ થાય. અને માઇનસ હોય બરાબર છે, માઇનસ પણ બરાબરની પેલી બાજુ જાય તો કેવું થાય? કે પ્લસ થાય. આ પ્લસ બરાબરની પેલી બાજુ ગયું તો કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. આ માઇનસ બરાબરની પેલી બાજુ જાય કેવું થાય? કે પ્લસ થાય. એ જ રીતે આ બાજુ આવે તો પણ ચિહ્ન બદલે, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, બરાબર. તો 2x બરાબરના બરાબર. 5 માંથી 1 જાય કેટલા મળે? કે 5 માંથી 4 જાય તો 1 મળે. હવે આપણે કિંમત લાવવાની છે x ની, તો આપણે 2x ની કિંમત મળી. તો આ બાજુ લખીએ, જગ્યા નથી એટલે થોડું, બરાબર. x બરાબર 1 તો હતા જ. હવે આ 2x, 2 જોડે x ગુણાકારના સંબંધમાં છે. આ બંને વચ્ચે સંબંધ કયો? કે ગુણાકારનો સંબંધ. જો ગુણાકારનો સંબંધ હોય તો આ જાય ભાગાકારમાં. કઈ જાય? કે ભાગાકારમાં, એટલે કે છેદમાં. આ આપણને જવાબ મળ્યો. જો કેમ આ રીતે હતું. આ 2 જોડે x, કોણ જોડે? કે x જોડે 2 ગુણાયેલા હતા, બરાબર. આ ગુણાકારના સંબંધમાં કહેવાય. તો ગુણાકારમાંથી કઈ જાય? ગુણાકારમાં જાય ભાગાકારમાં, એટલે કે છેદમાં મળે, બરાબર. પણ કદાચ આવું હોત 2 + x = 1, આની જગ્યાએ ગુણાકારના સંબંધ જગ્યાએ જો સરવાળાનો સંબંધ હોત તો x ના x હતા, બરાબરના બરાબર, ના 2 કઈ જતા? કે 2 માઇનસમાં જતા. કેમ? કે સરવાળાનો સંબંધ. એટલે ખાસ મિત્રો નિયમમાં ધ્યાન રાખજો કે પ્લસનો સંબંધ હોય, ગુણાકારનો હોય કે માઇનસનો હોય, કયો સંબંધ છે, બરાબર. કયો નિયમ વપરાય છે એ ખાસ જોજો. તો ખબર પડી મિત્રો? તો જો ખબર પડી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, લાઈક કરજો ચેનલને, બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો બીજો દાખલો જોઈએ મિત્રો. એ પ્રમાણે કે 3x, ચાલો આ બાજુ જોઈએ પહેલા, પછી લઈએ, બરાબર. ત્રીજો દાખલો પહેલા બીજો જોઈએ, કે પ્લસ પછી આપણે માઇનસમાં જઈએ. સેમ નિયમ, જે પ્લસમાં નિયમ લગાડ્યો એ સેમ નિયમ માઇનસમાં લાગે. કેમ? તો જો આ 3x બરાબરના બરાબર. હવે તમે જાતે વિચારો, તમે જાતે કંઈક અંદર ગણતરી કરો મનમાં. 8 ના 8 બરાબરની ડાબી બાજુ -4 છે. તો બરાબરની ડાબી બાજુ જે -4 છે એ બરાબરની પેલી બાજુ જાય તો કેવું થાય? કે +4 થાય. જો આ માઇનસ હતા, આ બાજુ કેવું થયું? કે પ્લસ થઈ ગયું. ખબર પડી? કોઈ પણ સંખ્યા હોય, બરાબરની ડાબી બાજુ કે બરાબરની જમણી બાજુ જાય તો પોતપોતાની ચિહ્ન બદલે. માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. આ ખાસ મગજમાં ફિટ કરી લો. તો 3x બરાબરના બરાબર. 8 ને 4 12. ફરીથી આ નિયમ આવ્યો. કયો? આ નિયમ. ખબર પડી? ગુણાકાર વાળો. જુઓ, 3 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જો ગુણાકારનો સંબંધ હોય તો કઈ જાય? તો આપણે x ની કિંમત શોધી હોય
x બરાબર આ 12 તો હતા જ આ ગુણાકાર જે 3 જોડે x ગુણાકારમાં છે એ કઈ જાય કે છેદમાં ભાગાકારમાં જાય બરાબર આ બંને કટ થતા હોય તો ઉડતા હોય તો ઉડાડવાના ના ઉડતા હોય તો એમને રાખવાના ચલો ભાગ ઉડે છે 3 ચોકની 12 તો x ની કિંમત કેટલી મળી આપણને x બરાબર કેટલા મળ્યા હતા કે ખબર પડી મિત્રો ખબર પડે છે ને એકદમ સિમ્પલ રીતે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું બરાબર ધ્યાન રાખજો 100% આવડશે તમને ચલો ત્રીજો દાખલો જોઈએ મિત્રો એ જ પ્રમાણે 3x બરાબર 18 કયું સ્ટેપ આવ્યું જુઓ આ સ્ટેપ આવી ગયું આ સ્ટેપ મળ્યું 3x બરાબર 12 જુઓ 3x બરાબર 18 આ સ્ટેપ મળી ગયું હવે તમને સીધું ડાયરેક્ટ આવડી જાય કેમ કે x ના x બરાબર ના બરાબર 18 ના 18 આ 3 કઈ જાય 3 ગુણાકારમાં છે તો કઈ જાય કે ભાગાકારમાં એટલે કે છેદમાં 3 છંગ ના 18 આપણને જવાબ કેવો મળ્યો x બરાબર 6 ખબર પડી મિત્રો બરાબર ખબર પડી તો લાઈક કરજો ચેનલને ચલો હવે તાકે હવે ડબલ સંખ્યા વાળા આવ્યા કેમ એટલે પેલા ચોથા નંબર જોઈ લઈએ પછી હવે આ બાજુ આવીએ એટલે આ જોઈ લઈએ હવે જુઓ 2x x વત્તા 2 ને છેદમાં 5 બરાબર 4 આ રીતનો કોઈ પણ દાખલો હોય તો શું કરવાનું કે સાહેબ આ અંશ અને છેદ વાળો આવ્યો સાહેબ આવડતું હોય આવડે કેમ ના આવડે જુઓ તમે આનું સાદુરૂપ આપીએ x વત્તા 2 છેદમાં 5 છે બરાબર 4 અને આ બાજુ કશું નથી તો કશું ના હોય તો આપણે એક મૂકીને સાદુરૂપ અપાય જો કોઈ પણ સંખ્યા હોય અને વચ્ચે બરાબરનું ચિહ્ન હોય નિયમ યાદ રાખજો કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ સમીકરણ હોય અને વચ્ચે બરાબરનું ચિહ્ન હોય તો ક્રોસ ગુણાકાર કરી દેવાનો ક્રોસ એટલે ચોકડી ગુણાકાર આ રીતે આનો આ બાજુ અને આનો આ બાજુ કેમ જુઓ x વત્તા 2 આ બાજુ કોઈ સંખ્યા છે કે નથી થોડુંક વધારે વિસ્તારમાં તમને સમજાવું જો મિત્રો બરાબર આ છે x પ્લસ 2 છેદમાં 5 બરાબર 4 ના 4 કોઈ સંખ્યા ખરી છેદમાં કઈ કશું નથી એટલા માટે 1 કરીએ 1 એટલા માટે લખીએ આપણે કે તમને ચોકડી ગુણાકાર કરવામાં થોડીક સરળતા અને ખબર પડે એના માટે મેં 1 લખ્યું હવે સાદુરૂપ આપીએ જો મિત્રો કેમ આ બાજુ x પ્લસ 2 1 જોડે ગુણાય તો કેવું થાય કે 1 કૌંસમાં x પ્લસ 2 એમને મળી રહે બરાબર આ બાજુ ચલો 4 ગુણ્યા 5 ક્રોસ ગુણાકાર 5 અને 4 નો 5 ચોકના 20 આ 1 x પ્લસ 2 જોડે ગુણાય આપણને ખબર છે એક કોઈ પણ સંખ્યા જોડે ગુણાય તો એનો જવાબ એને જ મળે એટલે આ 1 ગુણ્યા x કરીએ તો પણ x મળવાનો અને 1 ગુણ્યા 2 કરીએ તો પણ પ્લસ 2 મળવાના બરાબર 20 ના 20 તો આ x ના x આપણને ખબર છે કે અચળ પદ કઈ જાય કે બરાબરની પેલી બાજુ જાય એટલે આ 20 તો હતા જ પ્લસ 2 પેલી બાજુ ગયા કેવા થઈ ગયા કે -2 આપણને કિંમત કેવી મળી તો કે x બરાબર 20 માંથી 2 જાય તો 18 મિત્રો થોડીક જગ્યા શોર્ટ પડે છે એટલે મારે આ રીતે સાઈડમાં લખવું પડે છે મિત્રો પણ ધ્યાન રાખજો બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો એટલે તમને ખબર પડશે બરાબર જગ્યા થોડીક વર્ડમાં શોર્ટ પડે આગળ જો મિત્રો ચલો 2x વત્તા 4 બરાબર x વત્તા 8 આ બાજુ 2x પ્લસ 4 છે આ બાજુ x પ્લસ 8 છે એટલે જો બંને બાજુ ચલ પણ છે અને બંને બાજુ અચળ સંખ્યા પણ છે તો પહેલું શું કરવાનું કે પહેલું ચલ વાળું જે હોય પદ એને બરાબરની ડાબી બાજુ લઈ જવાનું અને અચળ પદ બરાબરની જમણી બાજુ જાય તો આ બાજુ 2x તો હતા જ આ x કઈ આવે કે બરાબરની આ બાજુ આવે બરાબરની આ બાજુ આવે કેવું થાય આપણે તમને ખબર છે પ્લસ હોય ને આ બાજુ આવે કેવું થાય કે માઇનસ x ખબર પડી ને જુઓ આ પ્લસ x હતા એ પ્લસ x બરાબરની આ બાજુ આવે તો પોતાનું ચિહ્ન બદલે પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય તો પ્લસ હતા કેવા થઈ ગયા કે માઇનસ બરાબરના બરાબર 8 ના 8 આ +4 એ બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય કે +4 ના -4 થાય બરાબરની આ બાજુ કે પેલી બાજુ જાય તો નિશાની બદલાય પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય 2x માંથી x જાય તો કેટલા 2x માંથી x એટલે 2x માંથી x બરાબર 1x કહેવાય બરાબર આ x એટલે 1x તમારે સમજવાનું 2x માંથી 1x જાય એટલે x 1x એવું લખો તો પણ ચાલે x લખો તો પણ ચાલે બરાબર સરખું જ છે
ચલો 8 માંથી 4 જાય તો 4, x બરાબર 4. ખબર પડે મિત્રો આમાં બધા સમીકરણમાં? તો પ્લીઝ કોમેન્ટ કરજો, બરાબર, કે અમને સમજણ પડે છે. ચલો અથવા નવું કંઈક સમીકરણ આવ્યું. જો દરેક સમીકરણમાં કંઈક તમને શીખવા મળે અને સ્ટેપ બાય સ્ટેપ થોડું સમીકરણ અઘરું થતું જાય છે, બરાબર. તો આ પાછું સમીકરણ અંદર બાય કોઈ સંખ્યા આવી થોડુંક અલગ આવ્યું. શું ધ્યાન રાખજો મિત્રો, આવું કંઈક હોય તો પહેલું આપણે આ જે બરાબરની બહારની સંખ્યા છે ને એને દૂર કરવી પડે. તો દૂર કઈ રીતે થાય? તો 2 ના કૌંસમાં x વત્તા 3 બરાબર 5 ના કૌંસમાં x વત્તા 2 છે. તો આ જે 2 છે ને એ બંને જોડે ગુણાય. કઈ રીતે? તો કે 2 x જોડે પણ ગુણાય અને 2 3 જોડે પણ ગુણાય. એટલે કે 2 x જોડે ગુણાય તો કેવા થાય? તો કે 2x એ જ પ્રમાણે 2 3 જોડે ગુણાય તો કેવા થાય? કે પ્લસ ના પ્લસ 2 તરીના 6. ખબર પડી? ચલો સેમ પ્રોસેસ એ પ્રમાણે 5x જોડે ગુણાય એટલે કેવા થાય? કે 5 ગુણ્યા x એટલે 5x. આ વત્તાના વત્તા એટલે પ્લસ ના પ્લસ અને 5 2 જોડે ગુણાય એટલે 5 દુના 10. હવે જોવો મિત્રો, બની ગયું આના જેવું સમીકરણ. હવે તમને આવડે કે ના આવડે? તો વિડીયોને સ્ટોપ કરો, પોઝ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. જુઓ કે કેટલાનો જવાબ મળ્યો, અને જવાબ મળ્યો હોય તો કોમેન્ટ કરજો કે સર આટલો જવાબ આવે, બરાબર. ટ્રાય કરો, પછી તમે વિડીયો જોજો. પહેલા ટ્રાય કરો દાખલો ગણવાનો, અને જો સમીકરણ મળી જાય કમ્પ્લીટ, નીચે કોમેન્ટ કરજો સર આ જવાબ મળ્યો. રેડી? ચાલો આગળ જોઈએ આપણે. 2x ના 2x, આ 5x બરાબરની આ બાજુ આવે. આપણને ખબર છે કે ડાબી બાજુ કેવું? બરાબર ડાબી બાજુ x વાળું પદ આવે ને બરાબરની જમણી બાજુ અચળ પદ. એટલે કે 5x પ્લસ 5x આ બાજુ આવે કેવા થઈ જાય? કે માઇનસ 5x બરાબરના બરાબર. આ 10 તો હતા જ અને 6 પેલી બાજુ જાય કેવા થાય? કે -6. પ્લસ 6 બરાબરની પેલી બાજુ જાય તો -6 થાય. ખબર છે આપણને. એટલે 2x માંથી 5x જાય, 2x માંથી 5x જાય છે. 5 માંથી 2 જાય તો +3, અને 2 માંથી 5 જાય તો -3x બરાબરના બરાબર. 10 માંથી 6 જાય, 10 માંથી 6 જાય તો 4. હવે આપણે આ બાજુ લખીએ હા મિત્રો. તો જુઓ આપણને મળ્યું કેવું? કે -3x બરાબર 4. હવે તમને ખબર છે આ રીતનું મળ્યું. તો આ -3 કઈ જાય? એટલે -3 એ x જોડે ગુણાકારમાં છે. કયો નિયમ? તો જોઈ લો આ બાજુ પણ છે. કઈ ગયું? આ રહ્યો. બરાબર. કયો નિયમ લાગે? એટલે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય તો કઈ જાય? કે ભાગાકારમાં જાય. એટલે કે x ના x બરાબર 4 ના 4 અને -3 કઈ ગયા? કે -3 જાય છેદમાં. તો હવે માઇનસ વાળું પદ નીચે ને માઇનસ વાળું પદ નીચે જ લાગે કે પછી ઉપર લાગે? તો નીચે વાળું પદ હોય ને ઉપર લઈ લેવાનું. કેમ? કે આપણે નીચે માઇનસ વાળું પદ નહીં રાખતા, એટલા માટે ઉપર લઈ લેવાનું. તો x બરાબર -4/3. આ રીતે આપણને કંઈક સમીકરણ મળે. ખબર પડે છે મિત્રો? ખબર પડી? જો ખબર પડી હોય તો કોમેન્ટ કરજો કે હા સર તમે ભણાવ્યું અમને ખબર પડી. બીજા 2-3 દાખલા મિત્રો જોઈએ આપણે. આવા સમીકરણ વાળા થોડાક અઘરા જોઈએ, બરાબર. જો કંઈક સંખ્યા છે આ રીતની, x વત્તા 4 ભાગ્યા 5 બરાબર x વત્તા 3 ભાગ્યા 3. બરાબર. જો ચલો આ રીતનું હોય તો સાહેબ આ તો ડબલ આવ્યું. ઉપર આ તો માળવાળું આવ્યું, ડબલ માળનું સમીકરણ આવ્યું. અંશ અને છેદવાળું. તો નિયમ ધ્યાન રાખજો, વચ્ચે બરાબરનું ચિહ્ન હોય ને આ રીતે સમીકરણ હોય તો ચોકડી ગુણાકાર થાય. કયું થાય? એટલે ચોકડી ગુણાકાર થાય. એટલે તમને આ રીતે સમીકરણ મળે. કેમ જુઓ તો 3 નો x વત્તા 4 જોડે ગુણાકાર અને 5 નો x વત્તા 3 જોડે ગુણાકાર. આ રીતે બરાબર. આ રીતે ચોકડી ગુણાકાર થાય. એટલે કે પહેલા લખીએ આપણે કે 3 કોની જોડે ગુણાય? કે x વત્તા 4 જોડે બરાબર 5 ના 5 કોની જોડે ગુણાય? કે x વત્તા 3 જોડે. ખબર પડે છે?
ચલો હવે જુઓ આ સમીકરણ કંઈક આવું મળી ગયું, થઈ ગયું આવું સમીકરણ. હવે તમને આવડે છે કેમ કેમ? કારણ કે 3 એ x જોડે પણ ગુણાય અને 4 જોડે પણ ગુણાય, 5 એ x જોડે પણ ગુણાય અને 3 જોડે પણ ગુણાય, એટલે કે 3 આખા કૌંસ જોડે ગુણાય અને 5 પણ આખા કૌંસ જોડે ગુણાય. તો આપણે સાદુરૂપ આપીએ તો 3 આ x જોડે ગુણાય એટલે કેટલું થાય કે 3 ગુણ્યા x એટલે 3x. એ જ પ્રમાણે 3 એ 4 જોડે ગુણાય એટલે 3 ચોકના વચ્ચે પ્લસના પ્લસ અને 3 ચોકાના 12 બરાબરના બરાબર. એ જ પ્રમાણે 5x જોડે ગુણાય 5 ગુણ્યા x એટલે 5x. એ જ પ્રમાણે પ્લસના પ્લસ 5 3 જોડે પણ ગુણાય એટલે 5 તરીના 15. ખબર પડી મિત્રો? ખબર પડે છે ને? ચલો હવે હવે કયો નિયમ? કે ચલવાળું પદ એ બરાબરની ડાબી બાજુ જાય અને અચળ પદ બરાબરની જમણી બાજુ જાય. તો ચલો આ 3x તો હતા જ, આ 5 કઈ ગયા હતા કે 5 આ બાજુ આવે, વત્તા 5 હતા આ બાજુ કેવા થાય -5x. આ બાજુ 15 તો હતા જ, પ્લસ 12 એ બરાબરની પેલી બાજુ આવે કેવા થાય કે -12. બરાબરની આ બાજુ પેલી બાજુ આવે તો ચિહ્ન બદલાય. આ મગજમાં ફિટ કરી દો. 3x માંથી 5x જાય, 5x માંથી 3x જતા હોત તો 2 થતા, પણ 3 માંથી 5 જાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય કેવું આવે કે -2x બરાબરના બરાબર. 15 માંથી 12 જાય, 15 માંથી 12 જાય તો 3. તો મળ્યું કેવું આપણને કે -2x બરાબર 3. આ 2 છે x જોડે ગુણાકારમાં છે એટલે x બરાબરના બરાબર 3 ના 3. તો આ -2 કઈ જાય કે -2 આયા છેદમાં. આપણને ખબર છે કે નીચે સંખ્યા કોઈ દિવસ આપણે માઇનસ રાખતા નથી. આપણે જવાબ કેવો મળ્યો? જવાબ મળ્યો x બરાબર -3/2. ખબર પડે છે મિત્રો? ચલો હજુ એક સમીકરણ જોઈએ આપણે, બરાબર, ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખજો મિત્રો. ખબર પડી હોય તો કોમેન્ટમાં લખજો કે સર અમને ખબર પડી છે અને અમે સાદુરૂપ આપીએ છીએ. બરાબર, કોમેન્ટમાં જરૂરથી લખજો સર તમે ભણાવો છે અમને ખબર પડે છે. બરાબર, જોઈએ ચલો આગળ એક સમીકરણ. x + 2 x છેદમાં 2 વત્તા 2x છેદમાં 3 બરાબર 5. ચલો આવું હોય તો સર આગળ પાછું નવું આવ્યું. હવે તો આના માટે મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો હતો પહેલો, કદાચ પહેલા એ વિડીયો તમે જોજો. તમે એ વિડીયો જોવો ને તો એમાં મેં અલગ અલગ 4 નિયમો પ્રમાણે સમીકરણ બનાવ્યા છે અને તમને પ્લસ માટે, માઇનસ માટે, ગુણાકાર અને ભાગાકાર માટે 4 માટે અલગ અલગ રીતે શીખવાડ્યું. બરાબર, એ તમે વિડીયો જોશો ને તો આ દાખલા ફટાફટ આવડશે. એટલે એ પહેલા વિડીયો જોજો. બરાબર, જો મિત્રો આ નિયમ તમને ખબર છે કયો? કે x + 2 x છેદમાં 2 વત્તા 2x છેદમાં 3 બરાબર 5. વચ્ચે જો પ્લસનું ચિહ્ન હોય તો ખબર છે નિયમ? તો પહેલા તમે શું કરવાનું કે પહેલી એક મસ્ત લીટી દોરવાની, પછી કે છેદ છેદનો ગુણાકાર, બંનેના છેદનો ગુણાકાર. એટલે આમાં છેદ કયો છે કે 2, આમાં છેદ છે 3. 2 તરીના 6. ખબર પડી? જો વચ્ચે પ્લસનું ચિહ્ન હોય તો જ ધ્યાન રાખજો. પછી આ બંનેનો ગુણાકાર કોનો કે 2 ગુણ્યા ચોકડી ગુણાકાર 2 ગુણ્યા 2x એટલે 2 દુના 4x. એ જ પ્રમાણે પ્લસના પ્લસ 3 ગુણ્યા x એટલે કે 3x. ખબર પડી? જો વચ્ચે પ્લસનું ચિહ્ન હોય તો પહેલા પેલો ચોકડી ગુણાકાર કરવાનો બંનેનો અને છેદનો ગુણાકાર કરી દેવાનો. રેડી? બરાબરના 5 થી અમને મત રાખવાના. 4x વત્તા 3x એટલે કેટલા હતા કે 7x છેદમાં હતા 6 ના 6 બરાબર 5 ના 5. હવે તમને આવડે જ છે. જુઓ એ કશું નથી આપણે એટલે મૂકીએ 1. તો 7x ગુણ્યા 1 ચોકડી ગુણાકાર ખબર છે ને, વચ્ચે બરાબર હોય તો ક્રોસ ગુણાકાર થાય. તો 7x ગુણ્યા 1 એટલે કે 7x બરાબરના બરાબર અને 6 પંચાની 30. x બરાબર 30 ના 30. આ 7 ગુણાકારમાં છે એટલે કઈ જાય ગુણાકારમાંથી ભાગાકારમાં. 30/7 આ આપણને મળ્યું. તો જો 7 અવિભાજ્ય સંખ્યા છે, 30 ના ભાગ પડે છે પણ 7 ના ભાગ પડતા નથી, એટલે કે આ આપણું જવાબ. બરાબર મિત્રો, ખબર પડી? હજુ એક દાખલો ગણાવીએ.
ચલો એક છેલ્લો લઈ લઈએ એટલે પછી પૂરું કરીએ, બરાબર ને? તો જુઓ છેલ્લામાં છેલ્લો દાખલો કે 3x + 5 બરાબર 4x + 3, બરાબર. વિડીયોને સ્ટોપ કરો, આવો એક દાખલો આવી ગયો, બરાબર. અને જાતે દાખલો ગણો અને તમારો જવાબ મળી જાય તો નીચે કોમેન્ટ કરજો કે સર આ જવાબ મળ્યો, બરાબર. ના આવડે તો વિડીયો જોજો, આવડી જાય તો વિડીયો જોવાની જરૂર નથી, પણ કોમેન્ટ નીચે કરજો કે સર આ જવાબ મળ્યો. ઓકે, ચલો. ખબર છે આપણને નિયમનું, આ 3 બંને જોડે ગુણાય અને આ 4 પણ બંને જોડે ગુણાય, એટલે કે 3 પહેલા x જોડે ગુણાય એટલે કેટલા થાય કે 3x, પછી 3 5 જોડે ગુણાય એટલે પ્લસ ના પ્લસ 3 પંચાની 15 બરાબર ના બરાબર. એ જ પ્રમાણે 4x જોડે પણ ગુણાય અને 4 3 જોડે પણ ગુણાય, તો 4x જોડે ગુણાય એટલે 4 ગુણ્યા x એટલે 4x પ્લસ ના પ્લસ ને 4 તરીના 12. હવે x વાળા પદ બરાબરની ડાબી બાજુ, અચળ પદ બરાબરની જમણી બાજુ, એટલે કે 3x ના 3x, 4x આ બાજુ આવે કેવા થઈ ગયા કે -4x, પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, બરાબરના બરાબર. આ 12 તો હતા એમને એમ, આ પ્લસ 15 બરાબરની પેલી બાજુ કેવા થાય કે -15. તો 3x, ચલો સાદુરૂપ આપી દઈએ કે 3x માંથી 4x જાય, 4x માંથી 3x જતા આવે તો 1x રહે, 1x એટલે 1, પણ 3x માંથી 4x જાય એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય તો માઇનસ જવાબ મળે. કેવા મળે કે 3x માંથી -4x જાય એટલે -x. એમાં -x લખો તો પણ ચાલે અને -1x લખો તો પણ ચાલે, બંને જવાબ તમારા રેડી. માઇનસ આપણે x લખીએ, બરાબર, સારું રહે. ચલો 12 માંથી 15 જાય, 15 માંથી 12 જાય તો 3, પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે કે 12 માંથી 15 જાય તો -3. ખબર પડે છે? બંને બાજુ માઇનસ હોય એટલે બરાબરની ડાબી બાજુ પણ માઇનસ હોય અને બરાબરની જમણી બાજુ પણ માઇનસ હોય, તો માઇનસ માઇનસ દૂર થઈ જાય. નિયમ છે. કેવું રહે કે x બરાબર 3. હા, આપણો જવાબ મળ્યો. તમારે કોમેન્ટમાં જોવા જો કે આટલો જવાબ મળે છે. મળ્યો હોય તો તમને રીત આવડી ગઈ, બરાબર. ના મળ્યો હોય તો થોડુંક ફરતી વિડીયો જોજો, ફરતું શીખજો, બરાબર. ચલો હું તમને 2-3 દાખલા હોમવર્કમાં આપું, બરાબર. ટ્રાય કરજો કે તમને કેટલા ના આવડે છે, જોઈએ આપણે, બરાબર ને. ટ્રાય કરજો ભણવાનું, ભલે ખોટું પડે, પ્રયત્ન કરો, પ્રયત્ન કરવાથી તમને આવડશે. ચાલો આ એક, ચલો બીજું આપીએ. બીજો, બરાબર. ત્રીજો આપું, ચલો 2 લખો, બરાબર. તો થેન્ક યુ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો, કેમ કે આવા નવા કંઈક ટ્વિસ્ટ વાળા હું તમને કંઈક નવા વિડીયો લાવતો રહે, બરાબર. કે જેમાં તમને ઘણું બધું શીખવા મળે, કે જે આ પાયાનું નોલેજ છે, બેઝિક છે, કે એમાં તમને ઘણું બધું શીખવા મળે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયો.